બોટાદ શહેરમાં નવનિયુક્ત ટ્રાફિક પીએસઆઈની કડક કાર્યવાહી. બોટાદ શહેરમાં નવનિયુક્ત ટ્રાફિક પીએસઆઈની કડક કાર્યવાહી સામે આવી છે. શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને નિયંત્રિત કરવા માટે નવનિયુક્ત ટ્રાફિક પીએસઆઈ ચૌધરીએ કડક કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં શાક માર્કેટ વિસ્તાર, સ્ટેશન રોડ અને એવિડા ગેટ સહિતના વિસ્તારમાં વિશેષ ટ્રાફિક ડ્રાઈવ યોજી છે. ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનો ડિટેન કર્યા છે. શહેરમાં અવ્યવસ્થિત પાર્કિંગ કરાયેલા વાહનોના માલિકોને દંડ ફટકાર્યો છે. વાહન ચાલકોએ ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરવા ટ્રાફિક પોલીસે અપીલ કરી છે. અહેવાલમાં ન્યૂઝ વિપુલ લુહાર, બોટાદ. હું પીએસઆઈ બીવી ચૌધરી, સિટી ટ્રાફિક શાખા, બોટાદ. બોટાદ સિટીમાં ટ્રાફિકની સમસ્યા, વધતી જતી સમસ્યાને લઈને માનનીય પોલીસ અધિક્ષક શ્રી કિશોર બલોલિયા સાહેબને આદેશ મુજબ આજે ટ્રાફિકની કામગીરી કરવામાં આવી, જેમાં ટ્રાફિકના જે રૂલ્સનું ઉલ્લંઘન કરતા હોય, જેવા કે રોડ ઉપર પાર્કિંગ કરતા વાહનો તથા મોબાઈલ ફોન ઉપર સવારી કરતા વાહનો, એ બધાની કામગીરી કરવામાં આવેલી, જેમાં ટાવર રોડ, શાક માર્કેટ તથા અવેડા ગેટ અને પાંજરાપોળ જેવા વિસ્તારોમાં ટ્રાફિકની કામગીરી કરવામાં આવેલી હતી. કેટલા વાહન સાહેબ ડિટેન કર્યા અને કેટલા મહેમાન? 5 વાહન જેવા ડિટેન કરેલા છે અને 20 જેવી સ્થળ દંડની પાવતીઓ આપેલી છે. આજે લોકોને કેટલી રાહત રહેશે? લોકોને ટ્રાફિકની સમસ્યાનું નિવારણ થશે અને રોડ ખુલ્લા હોવાથી તેમને ટ્રાફિકમાં અડચણરૂપ થશે નહીં અને ટ્રાફિકમાં જાગૃતતા ફેલાશે.